બનાસકાંઠાના વેપારી મથક ડીસા અને પાટણ જિલ્લાને જોડતા સ્ટેટ હાઈવે પરના ડીસા પાસે રેલવે ફાટક આવેલી છે। રેલવે ટ્રેક પર રોજ પેસેન્જર અને માલવાહક ટ્રેનોની અવરજવરના કારણે વાહન ચાલકો કલાકો સુધી હાલાકી ભોગવી રહ્યા હતા। સ્ટેટ હાઈવે પર 150 થી વધુ ગામડાઓના લોકોની અવરજવર ડીસા અને પાટણ વચ્ચે રહેતી હતી, ત્યારે આ રેલવે ફાટક માથાના દુખાવા સમાન બની હતી તો ક્યારેક ઇમરજન્સી જવામાં પણ તકલીફ પડવાના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો। જો કે વર્ષો અગાઉ સાંસદ હરીસિંહ ચાવડા, સાંસદ હરિભાઈ ચૌધરી, સાંસદ લીલાધર વાઘેલા, સાંસદ પરબત પટેલ સહિત અનેક નેતાઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ જ નિર્ણય આવ્યો ન હતો। ત્યારે આ સમસ્યાની રજૂઆત ડીસાના વતની અને રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશ અનાવાડિયા, ડીસાના યુવા ધારાસભ્ય પ્રવીણ માળી સમક્ષ કરતા તેઓએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે તેમજ રેલવે વિભાગ પાસે સમસ્યાનો ઉકેલ લાવવા અને બ્રિજ બનાવવા માટેની માંગણી કરી હતી। માંગણી બાદ સતત વિભાગના સંપર્કમાં રહ્યા હતા અને સ્ટેટ હાઈવેના સંપર્કમાં રહી મંજૂરી લાવવાના સફળ રહ્યા હતા। ત્યારે જૂના ડીસા ફાટક પર હવે ₹104 કરોડના ખર્ચે 4 લેન બ્રિજને મંજૂરી મળી ગઈ છે। આ બ્રિજ રેલવે ફાટકને ક્રોસ કરી ભોપાનગરથી જૂના ડીસા તરફ ઉતરશે। બ્રિજની મંજૂરી પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે અને સ્ટેટ હાઈવે દ્વારા હવે સમયમાં ટેન્ડરનું કામ પૂર્ણ કરી કામગીરીને શરૂ કરાશે। જો કે આ બ્રિજ બનતાની સાથે 150 ગામડાના લોકોને અવરજવરમાં ખૂબ જ સરળતા રહેશે અને ટ્રાફિક સમસ્યાના ભોગમાંથી મુક્તિ મળશે। ઓવરબ્રિજ મંજૂરીના સમાચાર મળતા જ સોશિયલ મીડિયામાં યુવા ધારાસભ્ય પ્રવીણ માળી અને સાંસદ દિનેશ અનાવાડિયાએ સરકારનો આભાર માન્યો હતો।